आज रोज अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ अरवल्ली द्वारा जे टेट परीक्षा बाबते जे हाल एक चुकादो आवेलो छे ते अंतर्गत आ चुकादो वर्ष 2010 અને તે અગાઉ ભરતી થયેલા શિક્ષકો ઉપર લાગુ ન પાડવામાં આવે તથા આની જે અસરો થવાની છે તે અગાઉ નિયમ આવતા પહેલા જે ભરતી થયેલા છે એ શિક્ષકો ઉપર લાગુ ન પડે એવું બંધારણે પણ સૂચવ્યું છે। તો આ ચુકાદા અંગે આજ રોજ અમે ભારત દેશના વડાપ્રધાન તથા ભારત દેશના શિક્ષણ પ્રધાન ને એક આવેદનપત્ર આપી રહ્યા છે। આવેદનપત્રની અંદર અમારી મુખ્ય માંગણી છે કે વર્ષ 2010 માં ભરતી થયેલા અને તે પૂર્વે ભરતી થયેલા તમામ શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। આ શિક્ષકોના પગાર ધોરણ, બઢતી તથા સેવાકીય લાભો છે એ તમામ બાબતે સંરક્ષણ આપવામાં આવે તથા આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા તથા રાજ્યસભાની અંદર આરટી એક્ટ જે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા વર્ષ 2009માં લાવવામાં આવી હતી એની અંદર સંશોધન બિલ લાવવામાં આવે અને જે આ ત્રુટિ છે આ ત્રુટિને સુધારવામાં આવે જેથી કરીને ગુજરાતના 75,000 શિક્ષકો અને દેશભરના 25 લાખ શિક્ષકોના પરિવારને ન્યાય મળે। જો સરકાર દ્વારા અમે આજ રોજ આ ધરણાના માધ્યમથી સરકારશ્રીને એક અમારો અવાજ પહોંચાડી રહ્યા છે। સરકારશ્રી આ અંગે ગંભીરતાપૂર્વક વિચારે। જ્યારે આ દેશનું પ્રતિનિધિત્વ ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય અને જ્યારે ગુજરાતની લાખો લોકોને જ્ઞાન પીરસતા એવા ગુરુની ઉપમા ધરાવતા શિક્ષકોને જ્યારે ધરણા કરવા પડે ત્યારે ખૂબ દુઃખદ બાબત છે। માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કે આ અંગે જરૂરી કાર્યવાહી કરી અધિનિયમ લાવે અને સંસદમાં બિલ પસાર કરી અને સર્વ શિક્ષકોને અભયદાન આપે। અસ્તુ। ભારત માતા કી જય। નમસ્કાર, હું શિલ્પાબેન બાબુભાઈ પરમાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મહિલા ઉપાધ્યક્ષ। આજે અમે અહીંયા ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા માટે એકત્રિત થયા હતા। તેમાં અમારી માંગ છે કે અમે ટેટ પરીક્ષામાંથી મુક્તિ માગીએ છીએ, કારણ કે જ્યારે અમારી નિયુક્તિ થઈ હતી ત્યારે અમે જે તે સમયની લાયકાત અને અમારી મેરિટના લિસ્ટના પ્રમાણે જ અમે નિયુક્ત થયેલા છીએ। એટલે આ અમારી સાથે સતત અન્યાય છે। એટલે આ અન્યાયને અમે વખોડી નાખવા માંગીએ છીએ। એટલે અમે આજે આ આંદોલન કરી રહ્યા છીએ અને અહીંયા અમે આ આંદોલનના સ્વરૂપે અમે અમારા મહામંત્રી, સંગઠન મંત્રી તેમજ મિનેશભાઈ જે રાજ્યના મંત્રી છે એ સૌએ મળીને સમગ્ર આંદોલનમાં એકત્રિત થયેલા માણસ શિક્ષક બંધુ ભગીનીઓને અમે અમારો રજૂઆત કરી છે કે કઈ રીતે અમે આપણે આંદોલનની શરૂઆત કરીશું। આગળ આપણે ધરણા કરવાના છીએ અને એના માટે અમે રામધૂન પણ બોલાવી છે, કાયદાકીય માહિતી પણ આપી છે અને એ રીતે અમે આજે અહીંયા અમારી માંગ રજૂઆત કરીએ છીએ।